માટે પણ આપણા સરકાર તરફથી આદિવાસી સમાજને અને સવારે દાખીને જોયું તો રામને 14 વર્ષનો સાહેબ વનવાસ મળ્યો છે. એટલે ભવિષ્યને કોઈ જાણી શકતું નથી. એટલે આપણે હું આદિવાસીનો દીકરો છું. કોણ? આદિવાસીનો દીકરો છું. સૂર્યદેવની સાક્ષીએ તમને આજે સમાજને વચન આપું છું કે આ તમારો ભાઈ, આ તમારો દીકરો રાત દિવસ 24 કલાક સમાજ માટે જ્યાં બોલાવશે ત્યાં અવાજ ઉઠાવવા માટે, લડવા માટે, સેવા માટે, હર હંમેશા માટે સમાજ સાથે પણ ખંભે તો ખંભો મિલાવીને તમારો ભાઈ પહોંચે. આ નેતાઓની પંગતમાં બેસીને વાત કરે એવો તમારો ભાઈ નથી. કોની નેતાઓની પંગતમાં બેસીને વાત કરે કે આ તમારો ભાઈ નથી, આ તમારો દીકરો નથી. માનસિંહ ચૈતરભાઈના મિત્રો અને મારા મિત્રો એમને જેલમાં મળવા ગયા હતા ત્યારે મિત્રો અમારા વતી મેં ચૈતરભાઈને એક સંદેશ મોકલાયો હતો કે જેલની અંદર એમનું મનોબળ નબળું ન પડે માટે કે ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. સમાજના કામ ચાલુ છે. તારી વિચારધારા પ્રમાણે મારા યુવાનો આજે કામ કરી રહ્યા છે અને તારે તારું શરીર સાચવવાનું છે. જ્યારે તું જેલમાંથી બહાર નીકળીશ ને તો ખંભાથી ખંભે મિલાવીને આવા હજારો ચૈતરભાઈ તારી સાથે લડવા માટે, સમાજ માટે, હટાવવા માટે ઊભા છે. ત્યારે ચૈતરભાઈએ પણ તમને એક સંદેશ મોકલ્યો છે મિત્રો કે ડોક્ટર સાહેબ મારા યુવાનોને કહેજો કે સંવિધાન વાંચે, સંવિધાન વાંચે. સંવિધાન વાંચ્યા પછી સમાજમાં જાગૃતતા ફેલાવે અને એવું પણ કીધું છે કે હવે આ સરકાર, આ નેતાઓ સુધરે નહીં તો પેલી અંગ્રેજો વાળી લડત લડવા માટે પણ તૈયાર રહે. હવે ચૈતરભાઈ ની 13 તારીખે સુનાવણી છે. એ સુનાવણીની અંદર ચૈતરભાઈને જામીન મળી જાય એ માટે આપણે સૌએ 3 વખત જય જોહરનો નારો લગાવીશું. જય જોહર, જય જોહર, જય જોહર. जेल का ताला टूटेगा, जेल का ताला टूटेगा, जेल का ताला टूटेगा. અને આ સરપંચ મિત્રો પણ ઉપસ્થિત છે. જો સરપંચોને પણ કહેવા માંગુ છું કે તમે કોઈ સમાજના કાર્યકર્તા બનજો, કોઈ પાર્ટીના ગુલામ અને કાર્યકર્તા ના બનતા. સમાજના કાર્યકર્તા બનશો તો જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ માટે કામ કરી શકશો. અને કોઈ પાર્ટીના ગુલામ રહ્યા ને તો તમારો જરૂર હશે ત્યાં સુધી તમારી પાર્ટી ઉપયોગ કરશે તમને અને પછી છેલ્લા પેલા ટેબલો અને પાણી પીવડાવવા માટે રાખશે. યાદ રાખજો. બસ આ સૌએ મને વધાવ્યો એ બદલ હું ખુશી છું. આ સમાજનો ઋણી છું અને હર હંમેશા માટે આ સમાજ માટે રાત દિવસ ઉભા રહેવા માટે હું વચન આપું છું. જય જોહર, જય આદિવાસી. હવે વિજયભાઈ જે આવે ત્યાંથી આવી જાય તે પૂર્વે દિલીપ માસ્તરને વિનંતી કરું 2 મિનિટ. વિજય આવે ત્યાં સુધી દિલીપ જલ્દી આવી જાય. બધા શાંતિ રાખજો. આ